અમદાવાદથી થોડે દૂર માધવપુર નામનું એક ખૂબ જ સુંદર અને રળિયામણું ગામ આવેલું હતું, જ્યાંના લોકોની રહેણી કહેણી એકદમ સાદી અને સરળ હતી. આ ગામમાં લોકો પૈસા કરતાં પારિવારિક સંબંધો અને માનવતાને વધુ મહત્ત્વ આપતા હતા. અને આજ માધવપુર ગામમાં રામજીભાઈ અને તેમનો પરિવાર રહેતો હતો. રામજીભાઈ એક અત્યંત મહેનતુ અને સિદ્ધાંતવાદી ખેડૂત હતા, જેમણે પોતાના જીવનનો મોટો ભાગ ખેતરમાં કાળી મજૂરી કરવામાં વિતાવ્યો હતો. તેમની યુવાનીના દિવસો ખૂબ જ ગરીબી અને સંઘર્ષમાં પસાર થયા હતા, પરંતુ તેમણે ક્યારેય હાર માની ન હતી. તેમના પરસેવાથી સિંચેલી અને રાત દિવસની મહેનતથી ભેગી કરેલી જમીન આજે 30 વીઘા સુધી પહોંચી ગઈ હતી. આ 30 વીઘા જમીન માત્ર માટીનો ટુકડો ન હતી, પરંતુ તે રામજીભાઈ અને તેમના પત્ની સુશીલાબેનના વર્ષોના સંઘર્ષ, ત્યાગ અને તેમના અનેક સપનાઓનું જીવંત પ્રતીક હતી. સુશીલાબેન સ્વભાવે એકદમ શાંત અને પ્રેમળ સ્ત્રી હતા, જેમના માટે તેમનો પરિવાર જ તેમની આખી દુનિયા હતી. તેમણે આખી જિંદગી ક્યારેય પોતાના માટે નવા કપડાં કે કોઈ પણ જાતની મોજ શોખની વસ્તુ માંગી ન હતી. બસ તેમના પતિ અને બાળકો ખુશ રહે તે જ તેમની એકમાત્ર ઈચ્છા અને ભગવાન પાસે પ્રાર્થના રહેતી હતી. આ પરિવારમાં રામજીભાઈ અને સુશીલાબેનને 3 સંતાનો હતા, જેમાં 2 દીકરા રમેશ અને સુરેશ અને સૌથી નાની એક દીકરી અંજલિ હતી. અંજલિ ઘરની સૌથી નાની સભ્ય હોવાની સાથે સૌની લાડકી હતી, અને સાથે સાથે તે ખૂબ જ સમજદાર, સંસ્કારી અને ભણવામાં પણ હોશિયાર હતી. રામજીભાઈએ ક્યારેય દીકરા અને દીકરી વચ્ચે સહેજ પણ ભેદભાવ રાખ્યો ન હતો. તેમણે અંજલિને દીકરા સમાન જ ઉછેરી હતી અને તેને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે હંમેશા પ્રોત્સાહન આપ્યું હતું. અંજલિ પણ હંમેશા પોતાના માતા પિતાની અપેક્ષાઓ પર ખરી ઉતરતી અને પરીક્ષામાં સારા ગુણ લાવીને તેમનું ગૌરવ વધારતી હતી. સમય પાણીના પ્રવાહની જેમ પસાર થઈ ગયો અને 3 બાળકો મોટા થઈ ગયા. રામજીભાઈએ પોતાના બંને દીકરાઓને રમેશ અને સુરેશના લગ્ન સારા પરિવારોમાં કરાવ્યા, અને ત્યારબાદ અંજલિ માટે પણ એક ખૂબ જ સારો અને સંસ્કૃતિક મૂર્તિઓ શોધીને તેના પણ ધામધૂમથી લગ્ન કરાવ્યા. લગ્ન પછી અંજલિ પોતાના પતિ સાથે કેનેડા સ્થાયી થવા માટે જતી રહી. અંજલિની વિદાયના દિવસે આખા ગામની આંખો ભીની થઈ ગઈ હતી, અને ખાસ કરીને સુશીલાબેન પોતાની દીકરીને વળગીને ખૂબ રડ્યા હતા. પરંતુ તેમના મનમાં એક ઊંડો સંતોષ પણ હતો કે તેમની દીકરીને એક ખૂબ જ પ્રેમાળ પતિ અને સમૃદ્ધ પરિવાર મળ્યો છે. અંજલિ ભલે ભારતથી હજારો કિલોમીટર દૂર કેનેડામાં રહેતી હતી, પણ તેનો જીવ હંમેશા પોતાના માતા પિતામાં જ રહેતો હતો, જે રોજ રાત્રે સમય કાઢીને કેનેડાથી માધવપુર ફોન કરતી અને માતા પિતાની તબિયત વિશે પૂછપરછ કરતી. તેમની દવાઓ બરાબર ચાલે છે કે નહીં, અને તેમણે જમવામાં શું લીધું છે, તે બધી જ નાની નાની બાબતોની તે ચિંતા કરતી હતી. રામજીભાઈએ પોતાની દીકરી પર અખૂટ ગર્વ હતો કે વિદેશની આધુનિક દુનિયામાં રહ્યા પછી પણ તેમની દીકરી પોતાના મૂળ ભારતીય સંસ્કારો અને પરિવારને જરા પણ ભૂલી નથી. બીજી તરફ અંજલિના ગયા પછી રમેશ અને સુરેશ ધીમે ધીમે ખેતી અને જમીનના કામકાજમાં વધુ ધ્યાન આપવા લાગ્યા. શરૂઆતના થોડા વર્ષો તો બધું એકદમ સામાન્ય અને હળીમળીને ચાલતું રહ્યું. બંને ભાઈઓ પિતાની આજ્ઞાનું પાલન કરતા અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેતું. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બંને ભાઈઓ અને તેમની પત્નીઓના વર્તનમાં મોટો બદલાવ આવવા લાગ્યો. પૈસા અને મિલકતની લાલચ ધીમે ધીમે તેમના મનમાં ઘર કરવા લાગી હતી, અને તેમની વાતોમાં ખેતીની મહેનતને બદલે 30 વીઘા જમીનની બજાર કિંમત અને તેમાંથી થતા આર્થિક ફાયદાઓ વિશે વધુ ચર્ચાઓ થવા લાગી હતી. રામજીભાઈ અને સુશીલાબેન આ બધું સાંભળતા પણ તેઓ એમ વિચારીને ચૂપ રહેતા કે સમય જતાં બાળકો સમજી જશે. પણ તેમનો આ વિચાર ખોટો સાબિત થવાનો હતો. એક દિવસ સવારના સમયે રામજીભાઈ ખેતરમાં પાણી વાળી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને છાતીમાં સતત દુખાવો ઉપડ્યો અને તેઓ જમીન પર ફસડાઈ પડ્યા. આજુબાજુના ખેડૂતો દોડી આવ્યા અને તરત જ રમેશ તથા સુરેશને જાણ કરી. આખા પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. રામજીભાઈએ તાત્કાલિક શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પણ કમનસીબે ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહીં, અને હાર્ટ એટેકને કારણે રામજીભાઈનું અવસાન થયું. રામજીભાઈનું મૃત્યુ પરિવાર માટે માત્ર એક વડીલ ગુમાવવાનું દુઃખ ન હતું,
પણ આખા ઘરનો આધાર અને પરિવારની એકતા તેણે બાંધી રાખનાર મુખ્ય સ્તંભ તૂટી પડ્યા સમાન હતું. સુશીલાબેન તો આ આઘાતથી સંપૂર્ણપણે ભાંગી પડ્યા. જેમની સાથે તેમણે પોતાના જીવનની 50થી વધુ વર્ષો કાઢ્યા હતા, તે વ્યક્તિ અચાનક તેમને એકલા મૂકીને કાયમ માટે ચાલી ગઈ હતી. તે હકીકત સુશીલાબેન સ્વીકારી શકતા ન હતા. કેનેડામાં બેઠેલી અંજલિને જ્યારે પિતાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તે સોંધાર આંસુએ રડી પડી. પણ વિઝા અને ફ્લાઇટની તાત્કાલિક વ્યવસ્થા ન થઈ શકવાને કારણે તે અંતિમ સંસ્કારમાં પહોંચી શકી નહીં. ફોન પર રડતા રડતા તેણે પોતાની માતાને હિંમત આપવાનો અને શાંત રાખવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ અંદરથી તે પોતે પણ સાવ તૂટી ગઈ હતી. તેણે વારંવાર કહ્યું કે મમ્મી, હું બહુ જલ્દી ઇન્ડિયા આવીશ, પણ કાનૂની પ્રક્રિયાઓ અને અન્ય પરિસ્થિતિઓને તેને ત્યાં બાંધી રાખી હતી. રામજીભાઈના ગયા પછી શરૂઆતના 15 દિવસ ઘરમાં એકદમ શોકનું અને શાંતિનું વાતાવરણ રહ્યું. રમેશ અને સુરેશ બંને ભાઈઓ માતાની ખૂબ દેખભાળ કરતા હોય તેવો દેખાવ કરતા રહ્યા. સગા સંબંધીઓ આવતા જતા રહ્યા ત્યાં સુધી બધું બરાબર લાગતું હતું, પરંતુ આ શાંતિ બહુ લાંબો સમય ટકી શકી નહીં. ઘરમાંથી મહેમાનો ગયા કે તરત જ થોડા અઠવાડિયામાં બંને ભાઈઓ વચ્ચે જમીન અને મિલકતના મુદ્દે ખુલ્લેઆમ ચર્ચાઓ શરૂ થઈ ગઈ. અને રાત્રે જમ્યા પછી રમેશ સીધી જ વાત પર આવ્યો અને બોલ્યો કે પિતાજી હવે રહ્યા નથી અને 30 વીઘા જમીન છે, તો હવે આપણે તેનું શું કરવું? સુરેશે પણ જાણે આજ તકની રાહ જોતો હોય તેમ તરત જ જવાબ આપ્યો કે બીજું શું કરવાનું હોય? આપણે બંને ભાઈઓ જમીન વહેંચી લઈએ, અડધી તારી અને અડધી મારી, દરેક પોતપોતાનું જોઈ લેશે. આ વાત બહારથી સાંભળવામાં સાવ સામાન્ય લાગી શકે છે, પણ આ નિર્ણયની પાછળ રહેલી બંને ભાઈઓની ભાવના અને તેમનો સ્વાર્થ જરાય સામાન્ય ન હતો. આ બંને ભાઈઓ હવે પોતાના પિતાની આખી જિંદગીની મહેનત અને તેમના લોહી પરસેવાથી ઊભી કરેલી જમીનને માત્ર એક વેચાણલાયક સંપત્તિ અને પૈસા કમાવાનું સાધન જ માની રહ્યા હતા. સુશીલાબેન રસોડાના દરવાજે ઊભા રહીને આ બધું શાંતિથી સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા, પણ હિંમત ભેગી કરીને તેમણે ધીમેથી કહ્યું કે બેટા, આ જમીન તમારા પિતાજીની કમાણી છે અને તેમાં તમારી બહેન અંજલિનો પણ પૂરો હક લાગે છે. હજુ તો સુશીલાબેનની વાત પૂરી પણ નહોતી થઈ ત્યાં રમેશે અધવચ્ચેથી જ તેમને અટકાવતા સહેજ ઊંચા અને કઠોર અવાજે જવાબ આપ્યો કે મમ્મી, અંજલિ તો હવે કેનેડામાં જઈને બેઠી છે. તેનો પતિ લાખો રૂપિયા કમાય છે. તેને વળી અહીં ગામડાની આ જમીનની શું જરૂર છે? ત્યાં ક્યાં અહીં ખેતી કરવા આવવાની છે? સુરેશે પણ પોતાના મોટા ભાઈની વાતમાં પૂરેપૂરો સાથ આપતા માથું હલાવ્યું અને કહ્યું, હા મમ્મી, ભાઈ સાચું કહે છે. દીકરીઓને સાસરે વળાવી દીધી એટલે પૂરું થઈ ગયું. અહીં પછી પિયરમાં મિલકતની તેમને કોઈ ભાગ ન હોય. આ એક ક્ષણ હતી જ્યારે સુશીલાબેનને પહેલીવાર એવો ઊંડો અહેસાસ થયો કે તેમના પતિના મૃત્યુ પછી તેમના બંને દીકરાઓના વિચારો અને વર્તન સાવ બદલાઈ ગયા છે. જે ઘરમાં પહેલાં હંમેશા પારિવારિક પ્રેમ, લાગણી અને એકબીજા માટે ત્યાગ કરવાની ભાવના હતી, ત્યાં હવે માત્ર પોતાના સ્વાર્થ, હક, ફાયદા અને નુકસાનીની જ ગણતરીઓ થઈ રહી હતી. ધીમે ધીમે આ જમીનના ભાગ પડવાની ચર્ચાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. બંને ભાઈઓ અંદરો અંદર પણ લડવા લાગ્યા. રમેશ કહેતો કે રસ્તા પરની અને પાણીની સગવડવાળી સારી ફળદ્રુપ જમીન મોટો ભાઈ હોવાના નાતે મને મળવી જોઈએ, જ્યારે સુરેશ કહેતો કે ના, આ જમીન પર મારો હક છે. આવી વાતો અને રોજબરોજના ઝઘડા હવે ઘરનો સામાન્ય માહોલ બની ગયા હતા. આ બધી પરિસ્થિતિમાં સુશીલાબેન માત્ર એક ખૂણામાં બેસીને મુખ પ્રેક્ષક બનીને બધું જોયા કરતા હતા. ઘરમાં જાણે તેમનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ કોઈ પણ તેમની પાસે આવીને એટલું પણ નહોતું પૂછતું કે મમ્મી, તમે આ નિર્ણય મંજૂર છે કે નહીં, અથવા તારી શું ઈચ્છા છે? સુશીલાબેનની હાલત પોતાના જ ઘરમાં એક અજાણ્યા અને પારકા માણસ જેવી થઈ ગઈ હતી. તેને સમજાતું ન હતું કે તે બાળકોને તેમને આટલા લાડકોડથી ઉછેર્યા હતા, તે આજે મિલકત માટે આટલા આંધળા કઈ રીતે થઈ ગયા. આ માત્ર એક શરૂઆત હતી. હજુ તો પરિવારના પાયા વધુ ખબડવાના બાકી હતા. જમીનની લાલચમાં સંબંધોની જે તિરાડ પડી હતી તે હવે ધીમે ધીમે એટલી મોટી થઈ રહી હતી કે તેમાં સુશીલાબેનનું આખું જીવન અને તેમની બધી જ ખુશીઓ હોમાઈ જવાની હતી. ભાઈઓ વચ્ચેની આ તકરાર રોજ
એક નવું રૂપ લેતી હતી અને દરરોજ રાત્રે ઘરમાં થતા આ ઝઘડાઓનો અવાજ બહાર ફળિયા સુધી પહોંચવા લાગ્યો હતો. ગામના લોકો પણ હવે કાનાફૂસી કરવા લાગ્યા હતા કે રામજીભાઈના ગાયાને હજુ મહિનો પણ નથી થયો અને દીકરીઓના મિલકત માટે બાખડી રહ્યા છે. પરંતુ રમેશ અને સુરેશને સમાજની કે પોતાના આબરૂની કોઈ જ પરવા ન હતી. તેમને બસ કોઈ પણ હિસાબે જમીનના 2 ટુકડા કરીને પોતાના નામે કરી લેવી હતી અને આ બધી કાનૂની પ્રક્રિયાઓ કેવી રીતે કરવી તે માટે તેઓ છુપી રીતે ગામના વકીલોની સલાહ પણ લેવા માંડ્યા હતા. સુશીલાબેન રોજ ભગવાનના મંદિરમાં દીવો કરતી વખતે રડતા અને પ્રાર્થના કરતા કે હે ભગવાન, મારા દીકરાઓને સદ્બુદ્ધિ આપ અને મારા ઘરને તૂટતું બચાવી લે. પણ તેમની આ પ્રાર્થના સાંભળનાર કોઈ ન હતું, કારણ કે બંને ભાઈઓના મગજ પર પૈસાનો એવો નશો ચડ્યો હતો કે જેમાં તેમને પોતાની વૃદ્ધ માતાના આંસુ કે બહેનોનો પ્રેમ કશું દેખાતું ન હતું. હવે તો તેમણે માતાને જમવાનું પૂછવાનું પણ ઓછું કરી દીધું હતું. ક્યારેક સુશીલાબેન જાતે રસોડામાં જઈને પોતાના માટે 2 રોટલી બનાવી લેતા, તો ક્યારેક ભૂખ્યા પેટે સૂઈ જતા. તેમની વહુઓ પણ હવે તેમને મહેણા ટોણા મારવા લાગી હતી કે આખો દિવસ ઘરમાં બેસી રહે છે અને ખાધા કરે છે. આમ રામજીભાઈના ગયા પછી સુશીલાબેન માટે તેમનું પોતાનું જ ઘર એક જેલ સમાન બની ગયું હતું, જ્યાં રોજ રોજ અપમાન અને અવગણના સિવાય તેમને બીજું કશું મળતું ન હતું. અને આ બધું જોઈને તેઓ અંદરથી પૂરેપૂરા તૂટી ગયા હતા. પણ હજુ સૌથી મોટો અને ક્રૂર પહાર તો તેમના પર થવાનો બાકી જ હતો, જે તેમના માતૃત્વ અને તેમના અસ્તિત્વને કાયમ માટે હચમચાવી નાખવાનો હતો. બસ આ રીતે સમય પસાર થઈ રહ્યો હતો અને એક ભયાનક તોફાન શાંતિ પહેલાંની તૈયારી કરી રહ્યું હતું. આ ઘરમાં આવનારું આ મોટું સંકટ માત્ર સુશીલાબેન માટે નહીં, પણ કેનેડામાં બેઠેલી અંજલિ માટે પણ એક મોટો આઘાત લઈને આવવાનું હતું, જેની કલ્પના આખા પરિવારમાંથી કોઈએ પણ કરી ન હતી. અહીંથી શરૂઆત થતો હતો એક માતાનો સંઘર્ષ અને એક દીકરીના ન્યાય માટેના યુદ્ધનો પાયો, જે આખા સમાજ અને એક ઉદાહરણ બનવાનો હતો. રામજીભાઈના ગયા પછી સુશીલાબેન માટે આ ઘરમાં રહેવું હવે એક સજા બની ગયું હતું. રમેશ અને સુરેશની પત્નીઓ હવે ખુલ્લેઆમ સુશીલાબેનનું અપમાન કરતી હતી. એક દિવસ સવારના સમયે સુશીલાબેન તુલસી ક્યારે પાણી ચડાવી રહ્યા હતા, ત્યારે રમેશની પત્ની બહાર આવી. તેણે મોટેથી બોલવા લાગી કે આખો દિવસ બસ બેસી રહેવું છે અને ભગવાનના નામ લીધા કરવા છે, ઘરનું કોઈ કામ કરવું નથી અને મફતના રોટલા તોડવા છે. સુશીલાબેન આ સાંભળીને ધ્રુજી ઉઠ્યા. તેમણે ક્યારેય પોતાની વહુઓ પાસેથી આવા કડવા વચનો સાંભળ્યા ન હતા. તેમણે ધીમેથી કહ્યું કે બેટા, મારું શરીર હવે સાથ નથી આપતું, નહીંતર હું બધું જ કામ કરી લેત. પણ વહુએ તેમની વાત સાંભળ્યા વિના મોં બગાડીને અંદર જતી રહી. આ જ રીતે સુરેશની પત્ની પણ કોઈને કોઈ બહાને સુશીલાબેન સાથે ઝઘડો કરતી રહેતી. ઘરમાં જો કોઈ વસ્તુ તૂટી જાય કે ખોવાઈ જાય તો તે બધો જ દોષ સુશીલાબેન પર ઢોળી દેવામાં આવતો હતો. સુશીલાબેન હવે ધીમે ધીમે એક ખૂણામાં જ બેસી રહેતા. તેઓ કોઈની સાથે વધુ વાતચીત કરવાનું પણ ટાળતા હતા, કારણ કે તેમને ડર હતો કે તેમના મોંમાંથી નીકળેલો એક શબ્દ પણ ઘરમાં નવો કલેશ ઊભો કરી શકે છે. દિવસો વીતતા ગયા અને દિવાળીનો તહેવાર નજીક આવ્યો. ભૂતકાળમાં જ્યારે રામજીભાઈ જીવતા હતા, ત્યારે દિવાળીનો તહેવાર આખા ઘર માટે એક મોટો ઉત્સવ બની રહેતો હતો. રામજીભાઈ બજારમાંથી બધા માટે નવા કપડાં લાવતા, ઘરમાં જાત જાતની મીઠાઈઓ બનતી અને આખું ઘર દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠતું. પણ આ વર્ષે બધું જ બદલાઈ ગયું હતું. બંને ભાઈઓએ પોતાના અને પોતાના બાળકો માટે નવા કપડાં ખરીદ્યા. ઘરમાં મીઠાઈઓ પણ આવી, પણ સુશીલાબેન માટે કોઈએ એક નવો સાડલો પણ ન લીધો. દિવાળીની રાત્રે જ્યારે આખો પરિવાર ફળિયામાં ફટાકડા ફોડી રહ્યો હતો અને હસી મજાક કરી રહ્યો હતો, ત્યારે સુશીલાબેન પોતાના અંધારા ઓરડામાં એકલા બેસીને રામજીભાઈની જૂની તસવીર સામે જોઈને રડી રહ્યા હતા. તેમને યાદ આવતું હતું કે કેવી રીતે રામજીભાઈ તેમને દિવાળીના દિવસે પોતાના હાથે મીઠાઈ ખવડાવતા હતા. આજે એ જ ઘરમાં તેમની કોઈ કિંમત ન હતી. દિવાળીના થોડા દિવસો પછી સુશીલાબેનને અચાનક સખત તાવ આવી ગયો. તેમનું આખું શરીર ધગધગતું હતું અને તેમને ઉધરસ પણ આવતી હતી. તેમણે 2-3 વાર રમેશને બૂમ પાડી, પણ રમેશે સાંભળ્યું ન સાંભળ્યું કરી દીધું. છેવટે સુરેશ તેમના ઓરડામાં આવ્યો
અને કંટાળાજનક અવાજે પૂછ્યું કે શું છે, હવે કેમ બૂમો પાડો છો? સુશીલાબેને ધ્રુજતા અવાજે કહ્યું, બેટા મને બહુ તાવ છે, થોડી દવા લાવી આપને. સુરેશે ગુસ્સામાં કહ્યું કે હા, હવે દવાખાનાના ખર્ચા પણ અમારે જ ઉઠાવવાના ને. પિતાજી તો બધું અમારા માટે મૂકીને ગયા છે. એમ કહીને તે બહાર જતો રહ્યો અને સાંજે એક સસ્તી દવાની ગોળી લાવીને તેમના હાથમાં પકડાવી દીધી. સુશીલાબેન માટે આ દવા ગળા નીચે ઉતરવાની ઝેર પીવા સમાન હતી. તેમને સમજાતું ન હતું કે જે બાળકોને તેમણે પોતાના લોહીથી સિંચ્યા હતા તે આજે આવા પથ્થર દિલના કેવી રીતે બની ગયા. આ બધી પરિસ્થિતિઓ વચ્ચે રમેશ અને સુરેશ જમીનના કાગળિયા તૈયાર કરવામાં લાગેલા હતા. તેઓ જાણતા હતા કે જ્યાં સુધી જમીન સુશીલાબેનના નામે છે ત્યાં સુધી તેઓ તેને વેચી શકશે નહીં. તેથી તેમણે એક કાવતરું ઘડ્યું. એક દિવસ રમેશ વકીલના કેટલાક કાગળો લઈને ઘરે આવ્યો અને ખૂબ જ મીઠા અવાજે સુશીલાબેન પાસે જઈને કહેવા લાગ્યો કે મમ્મી, પિતાજીના બેંક ખાતામાંથી અમુક પૈસા ઉપાડવાના છે, તો બેંકવાળા તમારી સહી માંગે છે, તો આ કાગળો પર અંગૂઠો લગાવી દે એટલે હું પૈસા ઉપાડી આવું. સુશીલાબેન અભણ હતા અને પોતાના દીકરાઓ પર તેમને હજુ પણ થોડો વિશ્વાસ હતો. તેમણે કાગળમાં શું લખ્યું છે તે જાણ્યા વિના જ પોતાની આંખો મીચીને કાગળ પર અંગૂઠો લગાવી દીધો. રમેશ અને સુરેશ ખુશ થઈ ગયા, કારણ કે હવે 30 વીઘા જમીન કાયદેસર રીતે તેમના નામે થઈ ગઈ હતી. જમીન પોતાના નામે થતાં જ બંને ભાઈઓનો અસલી ચહેરો સામે આવી ગયો. હવે તેમને સુશીલાબેનની કોઈ જ જરૂર ન હતી. તેમણે નક્કી કરી લીધું કે હવે માતાને ઘરમાં રાખવાનો કોઈ અર્થ નથી. એક સાંજે જમ્યા પછી રમેશે આખા પરિવારની સામે જાહેરાત કરી કે હવે મમ્મીની ઉંમર થઈ ગઈ છે અને આપણાથી તેમની સરખી દેખભાળ થઈ શકતી નથી, માટે આપણે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા જોઈએ. સુરેશે પણ તરત જ આ વાતમાં સૂર પુરાવતા કહ્યું કે હા મોટા ભાઈ, તમારી વાત સાવ સાચી છે. ત્યાં તેમની ઉંમરના બીજા લોકો પણ હશે એટલે તેમને ગમશે પણ ખરું. સુશીલાબેન આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમના પોતાના જ દીકરાઓ તેમને ઘરની બહાર કાઢી મૂકવાની વાત કરશે. તેમણે રડતા રડતા બંને ભાઈઓ સામે હાથ જોડીને વિનંતી કરી કે બેટા, મને આ ઘરમાંથી બહાર ન કાઢો. હું ઘરના એક ખૂણામાં પડી રહીશ અને તમારું કોઈ જ કામ નહીં બગાડું. મને દિવસમાં એક રોટલી આપશો તો પણ ચાલશે, પણ મને મારા રામજીના ઘરમાંથી અલગ ન કરજો. તેમની આ આજીજીની કોઈ જ અસર તેના પથ્થર દિલ દીકરાઓ પર નહીં થઈ. રમેશે કઠોર અવાજે કહી દીધું કે મમ્મી, હવે નિર્ણય લેવાઈ ગયો છે. આવતીકાલે સવારે આપણે શહેરના વૃદ્ધાશ્રમ જવાનું છે. એ રાત સુશીલાબેન માટે પોતાના જીવનની સૌથી લાંબી અને ભયાનક રાત હતી. તેઓ આખી રાત પોતાના ઓરડામાં બેસીને રડતા રહ્યા. ઘરની દરેક દિવાલ, ઘરનો દરેક ખૂણો તેમને રામજીભાઈ સાથે વીતેલા સુનેહના દિવસોની યાદ અપાવતો હતો. તેમણે જે ખાટલા પર પોતાના બાળકોને પરણામાં ઝુલાવ્યા હતા, આજે તે જ બાળકો તેમને ઘરમાંથી કાઢી રહ્યા હતા. સવાર પડી અને આકાશમાં સૂરજ ઉગ્યો, પણ સુશીલાબેનના જીવનમાં હવે માત્ર અંધકાર જ હતો. રમેશે ગાડી બહાર કાઢી અને સુશીલાબેનનો એક નાનો થેલો, જેમાં તેમના 2-3 જૂના કપડાં અને રામજીભાઈની એક તસવીર હતી, તે ગાડીમાં મૂકી દીધો. સુશીલાબેન જ્યારે ઘરના ઉંબરે ઊભા હતા ત્યારે તેમણે આખા ઘરને એક છેલ્લી વાર આંખ ભરીને જોઈ લીધું, જાણે તેઓ ઘરની માટી અને દિવાલોની માફી માંગી રહ્યા હોય. ગાડીમાં બેઠા પછી આખો રસ્તો તેઓ રડતા રહ્યા. રમેશ અને સુરેશ આગળ બેઠા હતા, પણ કોઈએ પાછળ ફરીને પોતાની માતાના આંસુ લૂછવાનો કે તેમને સાંત્વના આપવાનો પ્રયાસ ન કર્યો. થોડા કલાકો પછી ગાડી શહેરના એક મોટા બિલ્ડિંગ પાસે ઊભી રહી, જેના મુખ્ય દરવાજા પર મોટેથી લખેલું હતું માતૃછાયા વૃદ્ધાશ્રમ. આ નામ વાંચીને સુશીલાબેનને એક કડવું હસવું આવ્યું કે જેમને પોતાના બાળકો છાયો ન આપી શક્યા, તેમને આ પથ્થરની ઇમારત શું છાયો આપશે. રમેશ અને સુરેશ તેમને અંદર લઈ ગયા અને ઓફિસમાં જઈને મેનેજર સાથે વાતચીત કરી. બધી કાગળિયાની કાર્યવાહી પૂરી થઈ ગયા પછી રમેશે સુશીલાબેન પાસે આવીને માત્ર એટલું જ કહ્યું કે મમ્મી, તમે અહીંયા શાંતિથી રહેજો, અમે સમય મળશે ત્યારે તમને મળવા આવીશું. આટલું કહીને બંને ભાઈઓ ત્યાંથી ચાલ્યા ગયા. સુશીલાબેન પાછળ ફરીને તેમને જોઈ રહ્યા. તેમની આંખોમાંથી સોધર આંસુ વહેતા રહ્યા.
હવે તેઓ આ અજાણી જગ્યા પર સાવ એકલા હતા. આશ્રમના એક કર્મચારીએ તેમને તેમનો રૂમ બતાવ્યો, જ્યાં બીજી 3-4 વૃદ્ધ મહિલાઓ પણ રહેતી હતી. દરેકના ચહેરા પર એકલતા અને દુઃખની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. કોઈ પોતાના દીકરાથી તરછોડાયેલું હતું તો કોઈ પોતાની બહુના ત્રાસથી અહીં આવ્યું હતું. સુશીલાબેને પોતાના સામાન એક ખાલી પલંગ પાસે મૂક્યો અને ત્યાં બેસી ગયા. તેમની બાજુના પલંગ પર બેઠેલી એક વૃદ્ધ મહિલાએ તેમને પાણીનો ગ્લાસ આપતા પૂછ્યું કે શું બહેન દીકરીઓએ કાઢી મૂક્યા? સુશીલાબેન કંઈ જ બોલી શક્યા નહીં અને જોર જોરથી રડી પડ્યા. એ મહિલાએ તેમને શાંત પાડતા કહ્યું કે બહેન, અહીંયા કોઈનું નથી, બસ આપણે જ એકબીજાનો સહારો છીએ. રડવાથી કોઈ પાછું નથી આવવાનું. વૃદ્ધાશ્રમમાં દિવસો પસાર થવા લાગ્યા. અહીંની દિનચર્યા છાવ યંત્રવત હતી. સવારે ઉઠવું, ચા નાસ્તો કરવો, પછી વૃદ્ધાશ્રમના બગીચામાં બેસવું, બપોરે ભોજન અને રાત્રે ફરીથી યાદોમાં ડૂબી જવું. સુશીલાબેન મોટાભાગનો સમય કોઈની સાથે વાત ન કરતા. તેઓ બસ એક ઝાડ નીચે બેસીને રામજીભાઈને તસવીરને જોયા કરતા અને મનોમન તેમની સાથે વાતો કરતા રહેતા. તેમને કેનેડા રહેતી પોતાની દીકરી અંજલિની પણ ખૂબ જ યાદ આવતી હતી, પણ અંજલિને આ વિશે કંઈ જ ખબર ન હતી. રમેશ અને સુરેશે ફોન પર અંજલિને એમ જ કહ્યું હતું કે મમ્મી ઘરમાં મજામાં છે અને તે મંદિરે ગઈ છે અથવા સૂઈ રહી છે. એવા બહાના કાઢીને તેઓ અંજલિની માતા સાથે વાત કરાવવાનું ટાળતા હતા. અંજલિને પણ ધીમે ધીમે શંકા થવા લાગી હતી કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે. કેનેડામાં તે પોતાના કામમાં અને પરિવારમાં વ્યસ્ત હોવા છતાં તેનું મન સતત માધવપુર તરફ જ રહેતું હતું. એક રાત્રે અંજલિને ખૂબ જ ખરાબ સપનું આવ્યું. તેણે સપનામાં પોતાની માતાને રડતી જોઈ. સવારે ઉઠીને તેણે તરત જ રમેશને ફોન લગાવ્યો અને ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું કે ભાઈ, ગમે તે થાય, મારે અત્યારે જ મમ્મી સાથે વાત કરવી છે. રમેશ ગભરાઈ ગયો. તેણે બહાનું બતાવ્યું કે મમ્મી બીમાર છે અને સૂઈ રહી છે, પણ અંજલિ હવે કોઈ બહાનું સાંભળવા તૈયાર ન હતી. તેણે કહ્યું કે જો તું મમ્મી સાથે વાત નહીં કરાવે તો હું મારી જાતે જ ઇન્ડિયા આવીને તપાસ કરીશ. આ ધમકી સાંભળીને રમેશના હાથ પગ ફૂલવા લાગ્યા. તેણે તરત જ સુરેશને ફોન કર્યો અને બંને ભાઈઓ ચિંતામાં પડી ગયા કે હવે અંજલિને શું જવાબ આપવો. બીજી તરફ વૃદ્ધાશ્રમમાં સુશીલાબેનની તબિયત દિવસે ને દિવસે લથડતી જતી હતી. ઘર અને પરિવારની યાદો તેમને અંદરથી કોરી ખાતી હતી. તેઓ જમવાનું પણ બરાબર લેતા ન હતા. મેનેજરે રમેશને 2-3 વાર ફોન કરીને જાણ કરી કે તમારી માતાની તબિયત સારી નથી, તેમને મળવા આવવું, પણ રમેશે કામમાં વ્યસ્ત હોવાનું કહીને ફોન કાપી નાખ્યો. સુશીલાબેનને હવે ખાતરી થઈ ગઈ હતી કે તેમનો અંત સમય નજીક છે અને કદાચ તેઓ પોતાની દીકરી અંજલિને ક્યારેય ફરી મળી શકશે નહીં. એક દિવસ આશ્રમના મેનેજરે દયા ખાઈને પોતાના મોબાઈલ પરથી અંજલિનો નંબર ડાયલ કરીને સુશીલાબેનને આપ્યો. જ્યારે ફોનની રિંગ કેનેડામાં વાગી અને અંજલિએ ફોન ઉપાડ્યો. હેલો, કોણ બોલો છો? સામે છેડેથી માત્ર ડુસકા ભરવાનો અવાજ આવતો હતો. અંજલિ તરત જ પોતાના માતાનો અવાજ ઓળખી ગઈ. તે બોલી ઉઠી, મમ્મી શું થયું છે? તું કેમ રડે છે? તું ક્યાં છે? સુશીલાબેન માંડ માંડ એટલું બોલી શક્યા કે બેટા, તારા ભાઈઓએ મને ઘરમાંથી કાઢી મૂકી છે અને હું અત્યારે વૃદ્ધાશ્રમમાં છું. આ સાંભળતા જ અંજલિના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના હાથમાંથી ફોન પડી ગયો. તેને વિશ્વાસ નહોતો થતો કે જે માતાએ પોતાનું આખું જીવન પોતાના બાળકો માટે સમર્પિત કરી દીધું અને તેને આજે આ દિવસો જોવા પડી રહ્યા છે. અંજલિના મનમાં પોતાના ભાઈઓ પ્રત્યે ભયંકર ગુસ્સો અને નફરત પેદા થઈ ગઈ. તેણે નક્કી કરી લીધું કે હવે તે શાંત નહીં બેસે. તે તરત જ પોતાની માતા પાસે જશે અને તેને તેનો હક અપાવીને જ રહેશે. અંજલિએ પોતાના પતિને બધી જ વાત કરી અને તરત જ ભારત આવવા માટેની ટિકિટ બુક કરાવી દીધી. કેનેડાથી ભારત આવવાની એ લાંબી મુસાફરી અંજલિ માટે એક પળ ભારે બની રહી હતી. તેમના મનમાં સતત પોતાની માતાનો રડતો ચહેરો દેખાઈ રહ્યો હતો. તેણે પોતાના ભાઈઓની લાલચ અને ક્રૂરતા પર આશ્ચર્ય હતું કે પૈસા માણસને આટલો આંધળો કેવી રીતે બનાવી શકે છે. છેવટે અંજલિ ભારત પહોંચી અને સીધી જ માધવપુર જવાને બદલે તેણે વૃદ્ધાશ્રમનું સરનામું શોધી કાઢ્યું જ્યાં તેની માતા રહેતી હતી. વૃદ્ધાશ્રમના દરવાજે પહોંચતા જ અંજલિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે અંદર જઈને પૂછપરછ કરી અને એક ખૂણામાં ખાટલા પર બેઠેલી પોતાની માતાને જોઈ સુશીલાબેન સાવ સુકાઈ ગયા હતા.
તેને તેમની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. અંજલિ દોડી સીધીને પોતાની માતાને વળગી પડી અને બંને મા દીકરી ખૂબ જ રડ્યા. આશ્રમના બીજા લોકો પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. અંજલિએ પોતાની માતાના આંસુ લૂછતા કહ્યું કે મમ્મી, તો હવે જરાય ચિંતા ન કર, હું આવી ગઈ છું અને હવે તારે અહીંયા એક ક્ષણ પણ રહેવાની જરૂર નથી. હું તને તારા હકની જગ્યાએ એટલે કે તારા પોતાના ઘરમાં પાછી લઈ જઈશ અને એ બંને સ્વાર્થી ભાઈઓને પાઠ ભણાવીશ. સુશીલાબેને રડતા અવાજે કહ્યું કે ના બેટા, હવે મારે એ ઘરમાં પાછા નથી જવું. તેઓ મને બહુ હેરાન કરે છે, તો મને તારી સાથે લઈ જા. પણ અંજલિ મક્કમ હતી. તેણે કહ્યું કે ના મમ્મી, તે ઘર અને જમીન પર તારો હક છે અને કોઈ પણ કાયદો કે કોઈ પણ વ્યક્તિ તને તારા હકથી વંચિત રાખી શકે નહીં. અંજલિએ વૃદ્ધાશ્રમની બધી પ્રક્રિયા પૂરી કરી અને પોતાની માતાને લઈને સીધી જ માધવપુર જવા રવાના થઈ. રસ્તામાં તેણે એક સારા વડીલનો પણ સંપર્ક કરી લીધો હતો અને કાનૂની લડત માટેની બધી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અંજલિનો ઈરાદો માત્ર જમીન પાછી મેળવવાનો ન હતો, પણ તે પોતાના ભાઈઓને એ સમજાવવા માંગતી હતી કે સંબંધો અને માતૃપ્રેમની કિંમત પૈસાથી આંકી શકાતી નથી. જ્યારે અંજલિ પોતાની માતાને લઈને માધવપુરના પોતાના ઘરના આંગણે પહોંચી ત્યારે ગામના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા. અંજલિએ સીધો જ દરવાજો ખખડાવ્યો. રમેશે દરવાજો ખોલ્યો અને સામે પોતાની બહેન અને માતાને ઊભેલા જોઈને તેના હોશ ઉડી ગયા. તે કંઈ બોલે તે પહેલાં જ અંજલિએ ખૂબ જ કડક અને ઊંચા અવાજે કહ્યું કે કેમ ભાઈ, પોતાની સગી જનેતાને રસ્તા પર રજડતી મૂકીને આ મોટા ઘરમાં શાંતિથી ઊંઘ આવે છે? તમને રમેશ અને સુરેશ બંને આવાક થઈ ગયા હતા. તેમને ખબર ન હતી કે અંજલિ અચાનક આવી જશે અને હવે આગળ શું થશે. આ રીતે હવે અંજલિના આગમન સાથે જ માધવપુરના એ ઘરમાં એક નવા યુદ્ધની શરૂઆત થઈ ચૂકી હતી, જે માત્ર સંપત્તિ માટેનું ન હતું, પણ ન્યાય માટે, માતૃત્વના સન્માન માટેનું હતું. અંજલિ કોઈ પણ ભોગે પોતાની માતાને તેની ગુમાવેલી આદર અને તેને હક પાછો અપાવવા માટે કટિબદ્ધ હતી અને તેને આ મક્કમ નિર્ધાર સામે રમેશ અને સુરેશના બધા જ સ્વાર્થી ઈરાદાઓ હવે ધ્વસ્ત થવાની તૈયારીમાં હતા. આ લડાઈ આગળ કયું રૂપ લેશે તેમાં કોઈ જીત થશે તો આવનારો સમય જ નક્કી કરવાનો હતો. પણ એ વાત નિશ્ચિત હતી કે અંજલિ કોઈ પણ સંજોગોમાં હાર માનવાની ન હતી અને તે પોતાની માતા માટે દુનિયાની કોઈ પણ તાકાત સામે લડી લેવા માટે તૈયાર હતી. અહીંથી હવે કાનૂની અને પારિવારિક સંઘર્ષનો એક નવો અધ્યાય શરૂ થવાનો હતો, જે આખા સમાજ માટે એક આંખ ઉગાડનારો કિસ્સો બની રહેવાનો હતો. અંજલિની આ હિંમત અને ન્યાય માટેની લડત તેમને ગામના ઘણા લોકો પણ હવે તેના પક્ષમાં બોલવા લાગ્યા હતા, જે અગાઉ માત્ર ચૂપચાપ તમાશો જોઈ રહ્યા હતા. સત્ય અને ન્યાયનો પક્ષ ક્યારેય એકલો નથી હોતો, તે વાત હવે ધીમે ધીમે સાબિત થઈ રહી હતી અને સુશીલાબેનના જીવનમાં આશાનું એક નવું કિરણ જોવા મળી રહ્યું હતું. અંજલિના આગમનથી ઘરના વાતાવરણમાં જે સન્નાટો છવાયો હતો તે રમેશ અને સુરેશ માટે કોઈ ભયંકર તોફાનની ચેતવણી સમાન હતો. બંને ભાઈઓની પત્નીઓ પણ હવે ગભરાવા લાગી હતી, કારણ કે અંજલિનો સ્વભાવ તેઓ સારી રીતે જાણતા હતા. અંજલિ ક્યારેય અન્યાય સહન કરે તેવી વ્યક્તિ ન હતી અને હવે તો વાત તેની પોતાની માતાની હતી, તેથી તે કોઈ પણ હદે જવા તૈયાર હતી. અંજલિએ ઘરમાં પ્રવેશતાની સાથે જ પોતાની માતાને તેમના જૂના રૂમમાં લઈ જઈને બેસાડ્યા અને સીધી જ રમેશ તથા સુરેશ પાસે આવીને ઊભી રહી ગઈ. તેણે આંખોમાં જે ગુસ્સો અને આગ હતી તે જોઈને બંને ભાઈઓ નજર મિલાવી શકતા ન હતા. અંજલિએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી મારી માતાને કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે અને તમે લોકોએ તો છેતરપિંડીથી પિતાજીની મિલકત પોતાના નામે કરી છે, તેનો પણ હું કાનૂની રીતે સામનો કરીશ. રમેશે થોડી હિંમત ભેગી કરીને અવાજ ઊંચો કરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે અંજલિ, તું કેનેડામાં રહે છે, તારે અમારા ઘરના મામલામાં પડવાની કોઈ જરૂર નથી. આ જમીન અને ઘર પર માત્ર અમારો હક છે. અંજલિએ તરત જ જવાબ આપ્યો કે કાયદા મુજબ પિતાની મિલકતમાં દીકરીઓ પણ સમાન હક હોય છે અને સૌથી પહેલો હક તો મમ્મીનો છે. તમે લોકોએ જે રીતે કાવતરું રચીને અંગૂઠો લગાવડાવ્યો છે તે વાત કોર્ટમાં સાબિત થતાં વાર નહીં લાગે. મેં વકીલ સાથે વાત કરી લીધી છે અને જો તમે સીધી રીતે મમ્મીના નામે બધું નહીં કરો તો હું તમારા બંને સામે છેતરપિંડી અને વૃદ્ધ માતા પર અત્યાચાર કરવાનો
કેસ દાખલ કરીશ. આ સાંભળીને બંને ભાઈઓના પગ નીચેથી જમીન છરકી ગઈ. તેઓ જાણતા હતા કે કાનૂની લડાઈમાં તેમની પાસે કોઈ મજબૂત પુરાવા નથી અને ગામ લોકો પણ હવે અંજલિ અને સુશીલાબેનના પક્ષમાં હતા. સુરેશની પત્નીએ વચ્ચે પડીને વાત સાંભળવાનો પ્રયાસ કર્યો અને બોલી કે, અરે બેન, તું તો ખોટી ગુસ્સે થાય છે. અમે તો મમ્મીને ત્યાં થોડા દિવસ આરામ કરવા મોકલ્યા હતા. અંજલિએ તરત જ તેને રોકી અને કહ્યું કે, ભાભી, તમારા ખોટા નાટકો મારી સામે નહીં ચાલે. મને બધી જ ખબર છે કે તમે લોકોએ મમ્મી સાથે કેવો વ્યવહાર કર્યો છે. જો તમારે જેલમાં ન જવું હોય તો ચૂપચાપ મારી વાત માની લો અને વકીલ જે કાગળો લઈને આવે તેના પર સહી કરી આપો, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અંજલિની આ મક્કમતા જોઈને ઘરમાં સન્નાટો છવાઈ ગયો. સુશીલાબેન પોતાના રૂમમાંથી આ બધું સાંભળી રહ્યા હતા. તેમણે પોતાની દીકરી પર ગર્વ થતો હતો, પણ સાથે સાથે ક્યાંક ડર પણ હતો કે આ ઝઘડો મોટું રૂપ ન લઈ લે. અંજલિ પોતાની માતા પાસે ગઈ અને તેમને હિંમત આપતા કહ્યું કે, મમ્મી, તું જરાય ગભરાઈશ નહીં. સત્યની હંમેશા જીત થાય છે અને હું તને તારો હક અપાવીને જ પાછી ફરીશ, ભલે મારે કેટલો પણ સમય અહીં રહેવું પડે. હવે માધવપુરના આ ઘરમાં દરરોજ તણાવ અને ખેંચાણનો માહોલ રહેતો હતો. અંજલિએ વકીલ દ્વારા કાનૂની નોટિસ તૈયાર કરાવી અને બંને ભાઈઓને મોકલી આપી. આ નોટિસ મળતા જ રમેશ અને સુરેશ દોડતા ગામના સરપંચ પાસે ગયા અને સમાધાન માટે મધ્યસ્થી કરવા વિનંતી કરી. પરંતુ સરપંચ પણ જાણતા હતા કે બંને ભાઈઓએ ખૂબ જ નીચું અને ખોટું કામ કર્યું છે. તેથી તેમણે પણ ચોખ્ખું કહી દીધું કે અંજલિ જે કરી રહી છે તે સાચું છે અને તમારે તમારી ભૂલ સુધારવી જ પડશે, નહીંતર ગામમાં તમારો બહિષ્કાર થશે. આ બધું જોઈને રમેશ અને સુરેશ પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો કે લાલચમાં આવીને તેમણે માત્ર પોતાની માતા જ નહીં પણ પોતાની આબરૂ અને ભવિષ્ય પણ જોખમમાં મૂકી દીધું છે. હવે આગળ શું થશે અને અંજલિ કેવી રીતે આ કાનૂની લડતને મંજિલ સુધી પહોંચાડશે તે જોવું ખૂબ જ રસપ્રદ અને મહત્ત્વપૂર્ણ બની રહેશે. કારણ કે આ માત્ર એક પરિવારની વાર્તા ન રહેતા આખા સમાજ માટે એક જાગૃતિનું ઉદાહરણ બનવા તરફ આગળ વધી રહી હતી. જે ન્યાય માટે એક દીકરીનો સંઘર્ષ હવે અંતિમ તબક્કા તરફ પ્રયાણ કરી રહ્યો હતો. અંજલિ અને સુશીલાબેનના ઘરમાં પાછા ફર્યા પછી હવે માધવપુર ગામમાં રોજ નવી ચર્ચાઓ થવા લાગી હતી. રમેશ અને સુરેશને હવે સમજાઈ ગયું હતું કે તેમની બહેન અંજલિ કોઈ કાચી માટીની બનેલી નથી અને તે આ લડાઈ અધવચ્ચે છોડવાની નથી. બંને ભાઈઓએ રાત્રે ભેગા મળીને એક નવી યોજના બનાવી. તેમણે વિચાર્યું કે જો આપણે અંજલિને થોડા પૈસાની લાલચ આપીશું અથવા તેને ડરાવીશું તો કદાચ તે કેનેડા પાછી જતી રહેશે અને આપણો રસ્તો સાફ થઈ જશે. બીજે દિવસે સવારે રમેશ અંજલિ પાસે ગયો અને બહુ મીઠો અવાજ કરીને કહેવા લાગ્યો કે, જો અંજલિ, તું અમારી નાની બહેન છે અને અમે તારું ક્યારેય ખરાબ નથી ઈચ્છતા. તું શા માટે આ કોર્ટ કચેરીના ચક્કરમાં પડે છે? તારે જેટલા પૈસા જોઈતા હોય તેટલા અમે તને આપી દઈએ, પણ તો આ કેસ પાછો ખેંચી લે અને મમ્મીને લઈને કેનેડા જતી રહે. અંજલિ આ સાંભળીને જોરથી હસી પડી અને તેણે રમેશની આંખોમાં આંખ નાખીને કહ્યું કે, મોટા ભાઈ, તમે મને પૈસાની લાલચ આપો છો? મારા પતિ કેનેડામાં એટલું કમાય છે કે હું આવા 10 ખેતર ખરીદી શકું. મારી લડાઈ પૈસા માટે નથી પણ મારી માતાના સન્માન અને ન્યાય માટે છે. અને જ્યાં સુધી તમને બંનેને તમારી ભૂલની સજા નહીં મળે ત્યાં સુધી હું અહીંથી હલવાની પણ નથી. અંજલિનો આ સણસણતો જવાબ સાંભળીને રમેશનો ચહેરો પડી ગયો. તે સમજી ગયો કે હવે આ મામલો પૈસાથી ઉકેલાય તેમ નથી. બીજી તરફ અંજલિના વકીલે પોતાની તપાસ તેજ કરી દીધી હતી. તેમણે બેંકમાં અને મામલતદાર કચેરીમાં જઈને તપાસ કરી તો ખબર પડી કે રમેશે જે કાગળ પર સુશીલાબેનનો અંગૂઠો લગાવડાવ્યો હતો તે બેંકમાંથી પૈસા ઉપાડવાનો કાગળ ન હતો, પરંતુ તે આખી મિલકત અને 30 વીઘા જમીન રમેશ અને સુરેશના નામે ટ્રાન્સફર કરવાનું સંમતિપત્ર હતું. આ એક બહુ મોટી છેતરપિંડી હતી અને કાયદાની નજરમાં આ એક ગંભીર ગુનો હતો. વકીલે અંજલિને આ બધી જ વિગતો આપી અને કહ્યું કે હવે આપણો કેસ બહુ મજબૂત છે અને આપણે આ બંને ભાઈઓને જેલના સળિયા પાછળ ધકેલી શકીએ છીએ. આ વાતની જાણ જ્યારે ગામના સરપંચ અને પંચાયતને થઈ ત્યારે તેમણે આખા ગામની એક સભા બોલાવી. ગામના ચોરે બધા લોકો ભેગા થયા. રમેશ, સુરેશ, અંજલિ
અને સુશીલાબેનને પણ ત્યાં બોલાવવામાં આવ્યા. સરપંચે ભરી સભામાં રમેશ અને સુરેશને ઊભા કરીને આકરા પ્રશ્નો પૂછ્યા કે તમે લોકોએ તમારી સગી જન્મદાતી માતા સાથે આવું હલકું અને નીચ કામ કરવાની કેવી રીતે કર્યું? શું તમને રામજીભાઈની આબરૂનો પણ જરાય વિચાર ન આવ્યો? સરપંચના આ શબ્દો સાંભળીને આખું ગામ રમેશ અને સુરેશ પર ફિટકાર વસાવવા લાગ્યું. ગામના વડીલોએ કહ્યું કે જે દીકરાઓ પોતાની માતાના ન થઈ શક્યા તે ગામના કે સમાજના શું થવાના? પંચાયતે છરવાનું મતે એવો નિર્ણય લીધો કે જ્યાં સુધી આ બંને ભાઈઓ પોતાની ભૂલ સુધારીને જમીન સુશીલાબેનના નામે પાછી નહીં કરે અને તેમની માફી નહીં માંગે ત્યાં સુધી આખું ગામ તેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં રાખે અને તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. આ સામાજિક બહિષ્કારની જાહેરાત સાંભળીને રમેશ અને સુરેશની પત્નીઓ પણ રડવા લાગી. તેમને હવે સમાજમાં મોં બતાવવું ભારે પડી રહ્યું હતું. તેઓ બંને દોડીને સુશીલાબેનના પગમાં પડી ગઈ અને મગરમચ્છના આંસુ સારતા બોલવા લાગી કે મમ્મી, અમને માફ કરી દો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે અમને ક્યારેય કોઈ તકલીફ નહીં આપીએ. પણ સુશીલાબેન હવે પહેલાં જેવા ભોળા રહ્યા ન હતા. તેમણે આ બંને વહુઓના અસલી ચહેરા જોઈ લીધા હતા અને વૃદ્ધાશ્રમમાં વિતાવેલા એ ભયાનક દિવસો અને રાતો હજુ પણ તેમને યાદ હતા. તેમણે ધીમેથી પણ મક્કમતાથી પોતાના પગ પાછા ખેંચી લીધા અને કહ્યું કે હવે જે પણ નિર્ણય લેશે તે મારી દીકરી અંજલિ લેશે અને કોર્ટ લેશે. આટલું કહીને તેઓ અંજલિનો હાથ પકડીને સભામાંથી બહાર નીકળી ગયા. થોડા દિવસો પછી કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ ગઈ. અંજલિ પોતાની માતાને લઈને કોર્ટમાં પહોંચી. રમેશ અને સુરેશ પણ પોતાના એક વકીલને લઈને આવ્યા હતા અને તેમનો વકીલ જાણતો હતો કે તેમનો કેસ સાવ નબળો છે. ન્યાયાધીશ સામે અંજલિના વકીલે બધી જ હકીકતો અને પુરાવા રજૂ કર્યા. તેમણે સાબિત કરી દીધું કે સુશીલાબેન અભણ છે અને તેમને બેંકમાંથી પૈસા ઉપાડવાના બહાને છેતરીને તેમના અંગૂઠાના નિશાન લેવામાં આવ્યા હતા. કોર્ટના વાતાવરણમાં એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. ન્યાયાધીશે રમેશ અને સુરેશ તરફ ખૂબ જ કડક નજરે જોયું અને કહ્યું કે આજના સમાજમાં આવા કિસ્સાઓ જોઈને ખરેખર શરમ આવે છે. જે માતા પોતાના લોહીનું પાણી કરીને બાળકોને મોટા કરે છે તે જ બાળકો જ્યારે મોટા થઈને સ્વાર્થી બની જાય છે ત્યારે માત્ર એક પરિવાર જ નહીં પણ આખો સમાજ કલંકિત થાય છે. ન્યાયાધીશના આ શબ્દો કોર્ટમાં રહેલા દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શી ગયા. સુશીલાબેન કેનેડામાં ઊભા રહીને ક્રુસકે ને ક્રુસકે રડી પડ્યા. તેમના માટે આ દ્રશ્ય જોવું બહુ પીડાદાયક હતું કે તેમના જ કુખે જન્મેલા દીકરાઓ આજે ગુનેગાર બનીને ઊભા છે. પણ સાથે સાથે તેમને પોતાની દીકરી અંજલિ પર અપાર ગર્વ પણ થઈ રહ્યો હતો કે જેણે સાચા અર્થમાં પુત્ર ધર્મ નિભાવ્યો છે અને પોતાની માતા માટે આટલી મોટી લડાઈ લડી રહી છે. અંજલિએ પોતાની માતાને પાણી પીવડાવ્યું અને શાંત કર્યા. સાંજે જ્યારે પાછા ફર્યા પછી અંજલિના પતિનો કેનેડાથી ફોન આવ્યો. તેણે અંજલિને હિંમત આપતા કહ્યું કે તું જે કામ કરી રહી છે તે એકદમ સાચું છે અને હું તારી સાથે પૂરી રીતે ઊભો છું. ભલે તારે હજુ 2 મહિના ઇન્ડિયા રહેવું પડે પણ મમ્મીને પૂરો ન્યાય મળવીને જ પાછી આવજે. પતિનો આ સાથ અને ટેકો મળવાથી અંજલિનો આત્મવિશ્વાસ વધુ મજબૂત થઈ ગયો. બીજી બાજુ રમેશ અને સુરેશના ઘરમાં હવે કકળાટ અને અશાંતિનું વાતાવરણ કાયમી બની ગયું હતું. જમીન અને પૈસા હાથમાંથી સરકી રહ્યા હતા અને સમાજમાં આબરૂ પણ ધૂળધાણી થઈ ગઈ હતી. તેમને હવે રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેઓ જાણતા હતા કે હવે કોર્ટનો અંતિમ ચુકાદો તેમની વિરુદ્ધ જ આવવાનો છે અને કદાચ તેમને જેલની હવા પણ ખાવી પડી શકે છે. આ ડરના કારણે બંને ભાઈઓએ હવે સમાધાન માટેના અંતિમ પ્રયાસો શરૂ કર્યા. પણ અંજલિ હવે કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં ન હતી. તેણે નક્કી કરી લીધું હતું કે આ લડાઈ માત્ર જમીનની પછી સોંપણીથી પૂરી નહીં થાય પણ એક એવો દાખલો બેસાડવો પડશે જેથી ભવિષ્યમાં કોઈ પણ સંતાન પોતાના વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા પહેલાં 1000 વાર વિચારે. આ સમગ્ર ઘટનાક્રમે માધવપુર ગામના લોકોને અને આજુબાજુના વિસ્તારોમાં પણ એક મોટી શીખ આપી હતી. અનેક પરિવારોમાં જ્યાં વૃદ્ધોની અવગણના થતી હતી ત્યાં હવે યુવાનો સાવચેત થઈ ગયા હતા. અંજલિ માત્ર એક બહેન કે દીકરી મટીને હવે આખા વિસ્તાર માટે એક નારી શક્તિ અને ન્યાયનું પ્રતીક બની ગઈ હતી. આવતીકાલે કોર્ટનો અંતિમ ચુકાદો આવવાનો હતો અને આખી રાત અંજલિ અને સુશીલાબેન જાગતા રહ્યા.
સવાર પડતાની સાથે જ એક નવા યુગની અને એક નવા ન્યાયની શરૂઆત થવાની હતી, જેનું પરિણામ શું આવશે તેની રાહ આખું ગામ જોઈ રહ્યું હતું. કોર્ટની કાર્યવાહી આગળ વધી રહી હતી. તેમ તેમ રમેશ અને સુરેશના ચહેરા પરનો ડર સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. તેમણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે બહેન હંમેશા શાંત અને પ્રેમળ રહેતી હતી તે પોતાની માતાના સન્માન માટે આ રીતે રણચંડીનું રૂપ ધારણ કરી લેશે. સુરેશે એક સાંજે અંજલિને એકલામાં મળવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે બહેન પ્લીઝ હવે આ કેસ પૂરો કરી દે. મારા બાળકોનું શું થશે? જો હું જેલમાં જઈશ તો? પણ અંજલિએ તેની સામે જોયા વગર જ જવાબ આપ્યો કે જ્યારે તે મમ્મીને વૃદ્ધાશ્રમમાં મોકલી ધકેલી હતી ત્યારે તે એકવાર પણ વિચાર્યું હતું કે મમ્મીનું શું થશે? હવે જે પણ થશે તે કોર્ટમાં જ થશે. આ લડાઈ હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હતી અને ન્યાયનો ત્રાજવો હવે સુશીલાબેનના પક્ષમાં નમી રહ્યો હતો. આવનારી સવાર એક મોટો ફેસલો લઈને આવવાની હતી, જે આખા પરિવારની દિશા કાયમ માટે બદલી નાખવાનો હતો. અને અંજલિને વિશ્વાસ હતો કે સત્ય ક્યારેય હારતું નથી, ભલે તેને સાબિત થવામાં થોડો સમય લાગે. આ લડાઈએ અંજલિ અને તેની માતા વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવ્યો હતો અને સાબિત કરી દીધું હતું કે સાચો પ્રેમ અંતરથી નહીં પણ હૃદયની ભાવનાઓથી મપાય છે. કોર્ટમાં સુનાવણીનો એ અંતિમ દિવસ આવી પહોંચ્યો હતો, જેની રાહ આખું માધવપુર ગામ અને ખાસ કરીને અંજલિ અને સુશીલાબેન જોઈ રહ્યા હતા. સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયેલા હતા, જાણે કુદરત પણ આ ન્યાયની ઘડીની સાક્ષી બનવા માટે આતુર હોય. અંજલિ વહેલી સવારે ઉઠીને પોતાની માતા માટે ચા બનાવી લાવી અને બંનેએ સાથે બેસીને ચા પીધી. સુશીલાબેનના ચહેરા પર આજે એક વિચિત્ર શાંતિ હતી, જે શાંતિ એક સમયે ડર અને નિરાશામાં ફેરવાઈ ગઈ હતી, તે આજે આશા અને વિશ્વાસમાં બદલાઈ ચૂકી હતી. અંજલિએ પોતાની માતાનો હાથ પકડીને કહ્યું કે મમ્મી, આજે બધું જ પૂરું થઈ જશે અને તને તારો સંપૂર્ણ હક પાછો મળશે. બીજી તરફ રમેશ અને સુરેશના ઘરમાં સ્મશાન જેવી શાંતિ છવાયેલી હતી. બંને ભાઈઓની આંખોમાં ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેઓ જાણતા હતા કે તેમણે જે પાપ કર્યું છે તેની સજા આજે તેમને મળવાની જ છે. તેમની પત્નીઓ પણ હવે પોતાના પતિઓની કરતૂત પર પસ્તાવો કરી રહી હતી, કારણ કે આખા ગામમાં તેમનું મોં બતાવવું મુશ્કેલ થઈ ગયું હતું. કોર્ટનો સમય જતાં જ અંજલિ, સુશીલાબેન અને તેમના વકીલ કોર્ટમાં પહોંચી ગયા. પાછળ પાછળ રમેશ અને સુરેશ પણ નીચી મુંડીએ કોર્ટમાં દાખલ થયા. આજે કોર્ટમાં માધવપુર ગામના સરપંચ અને પંચાયતના કેટલાક સભ્યો પણ હાજર હતા, જેઓ સત્યની પડખે ઊભા રહેવા આવ્યા હતા. બરાબર 10 વાગ્યે ન્યાયાધીશ પોતાની ખુરશી પર બિરાજમાન થયા અને કેસની અંતિમ સુનાવણી શરૂ થઈ. અંજલિના વકીલે છેલ્લી વખત કોર્ટ સમક્ષ દલીલ કરતાં કહ્યું કે માય લોર્ડ, આ કેસ માત્ર જમીનની છેતરપિંડીનો નથી, પરંતુ એક એવી વૃદ્ધ માતાના સન્માન અને અધિકારનો છે, જેણે પોતાનું આખું જીવન પોતાના બાળકોને ઉછેરવામાં ખર્ચી નાખ્યું અને બદલામાં એ જ બાળકોએ લાલચમાં આવીને તેને ઘરની બહાર કાઢી મૂકી. વકીલને બેંકના એ નકલી કાગળો અને સુશીલાબેનના અંગૂઠાના નિશાનવાળા દસ્તાવેજો ફરીથી કોર્ટ સમક્ષ રજૂ કર્યા અને સાબિત કરી દીધું કે રમેશ અને સુરેશે કાવતરું રચીને આખી 30 વીઘા જમીન પોતાના નામે કરી લીધી છે. રમેશ અને સુરેશના વકીલ પાસે હવે બચવા માટે કોઈ જ મુદ્દો બચ્યો ન હતો. ન્યાયાધીશે આખી ફાઇલ ધ્યાનથી વાંચી અને ત્યારબાદ આખા કોર્ટરૂમમાં એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ. ન્યાયાધીશે પોતાનો ચુકાદો સાંભળવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે આ કોર્ટ તમામ પુરાવાઓ, સાક્ષીઓના નિવેદનોને ધ્યાનમાં રાખીને એવા તારણ પર પહોંચી છે કે રમેશ અને સુરેશ પોતાની સગી માતા સુશીલાબેન સાથે ગંભીર છેતરપિંડી કરી છે અને તેમને છેતરીને મિલકત પોતાના નામે કરાવી છે. તેથી આ કોર્ટ કે દસ્તાવેજોને સંપૂર્ણપણે રદબાતલ જાહેર કરે છે અને 30 વીઘા જમીન ફરીથી સુશીલાબેન અને રામજીભાઈના વારસદારોના નામે ટ્રાન્સફર કરવાનો આદેશ આપે છે. આટલું જ નહીં, પરંતુ એક વૃદ્ધ અને લાચાર માતાને છેતરવા બદલ અને તેમને માનસિક ત્રાસ આપીને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવા બદલ કોર્ટે રમેશ અને સુરેશને કડક સજા ફટકારવા માંગે છે. પરંતુ આ સમયે અંજલિ પોતાના વકીલ દ્વારા કોર્ટને એક વિનંતી કરે છે. અંજલિએ કોર્ટમાં ઊભા રહીને કહ્યું કે જજ સાહેબ, મારો ઉદ્દેશ્ય મારા ભાઈઓને જેલમાં મોકલવાનો ક્યારેય ન હતો. મારી લડાઈ માત્ર મારી માતાના ન્યાય અને તેમના સન્માન માટે હતી.
જો મારા ભાઈઓ આજે પણ તેમની ભૂલ સમજીને મમ્મીને માફ કરવા માંગતા તૈયાર હોય અને ભવિષ્યમાં ક્યારેય તેમને હેરાન ન કરવાની ખાતરી આપતા હોય તો હું ઈચ્છું છું કે કોર્ટ તેમને જેલની સજા ન આપે, કારણ કે આખરે તો તેઓ મારા પિતાના જ સંતાનો છે અને મારી માતા ક્યારેય નહીં ઈચ્છે કે તેના દીકરાઓ જેલમાં જાય. અંજલિની આ વાત સાંભળીને કોર્ટમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. ન્યાયાધીશ પણ અંજલિની આ ઉદારતા અને સમજદારી જોઈને પ્રભાવિત થયા. તેમણે રમેશ અને સુરેશમાં કઠેડામાં બોલાવ્યા અને પૂછ્યું કે શું તમે તમારી બહેનની આ શરત માનવા તૈયાર છો? બંને ભાઈઓ ઘ્રુસકે ને ઘ્રુસકે રડવા લાગ્યા અને તેમણે હાથ જોડીને કોર્ટની માફી માંગી. તેમણે કહ્યું કે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. પૈસા અને જમીનની લાલચમાં અમે આંધળા થઈ ગયા હતા, પણ હવે અમને સમજાઈ ગયું છે કે પરિવાર અને માતા પિતાના આશીર્વાદથી મોટું દુનિયામાં કશું જ નથી. ન્યાયાધીશે ચુકાદો સંભળાવતા કહ્યું કે તમારી બહેનની વિનંતીને ધ્યાનમાં રાખીને કોર્ટ તેમને જેલની સજા નથી આપતી, પણ આ 30 વીઘા જમીન હવે માત્ર સુશીલાબેનના નામે જ રહેશે અને જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી આ જમીન પર કોઈ પણ પ્રકારનો હક રમેશ કે સુરેશનો રહેશે નહીં અને અંજલિને પણ કાયદા મુજબ પોતાનો ભાગ મળશે. પરંતુ અંજલિએ તરત જ કોર્ટમાં જાહેર કર્યું કે તે પોતાનો હક પોતાની માતાના નામે ટ્રાન્સફર કરે છે, જેથી ભવિષ્યમાં ક્યારેય કોઈ મમ્મીને હેરાન ન કરી શકે. કોર્ટની કાર્યવાહી પૂરી થઈ અને ન્યાયની જીત થઈ. કોર્ટની બહાર નીકળતા જ રમેશ અને સુરેશ દોડીને સુશીલાબેનના પગમાં પડી ગયા અને ખૂબ રડવા લાગ્યા. તેમણે કહ્યું કે મમ્મી, અમને માફ કરી દે, અમે તારા ગુનેગાર છીએ, અમે તને બહુ દુઃખ આપ્યું છે. સુશીલાબેનનું હૃદય તો આખરે એક માતાનું જ હતું. તેમની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. તેમણે પોતાના બંને દીકરાઓને ઊભા કર્યા અને માથે હાથ ફેરવીને માફ કરી દીધા. તેમણે કહ્યું કે બેટા, મેં તો તમને ક્યારના માફ કરી દીધા છે, પણ હવે ક્યારેય કોઈ લાલચમાં આવીને આવું ખોટું કામ ન કરતા. અંજલિએ પણ પોતાના ભાઈઓને માફ કર્યા અને કહ્યું કે ભાઈ, હું કેનેડા હોઉં કે દુનિયાના કોઈ પણ ખૂણે હોઉં, જો મમ્મીને એક પણ આંસુ આવ્યું તો હું પાછી આવીને તમને નહીં છોડું. આ સાંભળીને બંને ભાઈઓએ કાન પકડીને વચન આપ્યું કે હવેથી મમ્મી આ ઘરની મહારાણી બનીને રહેશે. માધવપુર ગામના સરપંચે પણ હવે બંને ભાઈઓ પરથી સામાજિક બહિષ્કાર પાછો ખેંચી લીધો અને આખા ગામમાં એક નવો સંદેશ ગયો કે સત્ય અને ન્યાય માટે લડવું પડે તો લડી લેવું, પણ અન્યાય ક્યારેય સહન ન કરવો. સમય પસાર થવા લાગ્યો અને ઘરમાં ફરીથી પહેલાં જેવું સુખ અને શાંતિનું વાતાવરણ સ્થપાઈ ગયું. રમેશ અને સુરેશની પત્નીઓ પણ હવે સુશીલાબેનની ખૂબ જ સેવા કરવા લાગી હતી. સુશીલાબેન ફરીથી પોતાના જ ઘરમાં પૂરા માન સન્માન સાથે રહેવા લાગ્યા હતા. હવે અંજલિના કેનેડા પાછા જવાના સમય આવી ગયો હતો. તેણે પોતાની બધી બેગ પેક કરી લીધી હતી. જતી વખતે જ્યારે તે પોતાની માતાને મળવા ગઈ ત્યારે બંને ખૂબ રડ્યા. સુશીલાબેને અંજલિને પોતાના ગળે લગાડીને કહ્યું કે બેટા, તે માટે જે કર્યું છે તે હું ક્યારેય ભૂલી નહીં શકું. તે મને મારું ઘર અને સન્માન અને મારું જીવન પાછું અપાવ્યું છે. અંજલિએ હસતા હસતા આંસુ લૂછ્યા અને કહ્યું કે મમ્મી, આ તો મારી ફરજ હતી. તું ક્યારેય પોતાની જાતને એકલી ન સમજતી. હું હંમેશા તારી સાથે જ છું. અંજલિએ પોતાના ભાઈઓને ફરી એકવાર મમ્મીનું ધ્યાન રાખવાની તાકીદ કરી અને ગાડીમાં બેસીને એરપોર્ટ તરફ રવાના થઈ ગઈ. સુશીલાબેન તેને જતા જોઈ રહ્યા હતા, પણ આ વખતે તેમની આંખોમાં જે આંસુ હતા તે દુઃખના નહીં પણ ગર્વ અને સંતોષના હતા. આ ઘટનાએ આખા સમાજને એક મોટી શીખ આપી હતી કે સંપત્તિનો હક માત્ર કાગળ પર નહીં પણ સંબંધોમાં અને હૃદયમાં પણ હોવો જોઈએ. જ્યાં લાગણીઓ મરી જાય છે અને સ્વાર્થ આવી જાય છે, ત્યાં કાયદો જ ન્યાય આપે છે. એક દીકરી ધારે તો પોતાના માતા પિતા માટે આખી દુનિયા સામે લડી શકે છે અને તેમને તેમનો હક અપાવી શકે છે. આ વાર્તા અહીં પૂરી થઈ છે, પણ તે દરેકના મનમાં એક એવો પ્રશ્ન મૂકી જાય છે કે શું ખરેખર પૈસા પરિવારથી વધુ મહત્ત્વના છે? આ વિડીયો અને વાર્તા એક સત્ય ઘટના પરથી પ્રેરિત છે, પરંતુ તેમાં દર્શાવેલા પાત્રોના નામ, સ્થળ અને કેટલીક પરિસ્થિતિઓ બદલાવવામાં આવી છે. આ સ્ટોરીનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં જાગૃતિ લાવવાનો અને પરિવારના સંબંધોની તેમજ માતા પિતાના સન્માનની મહત્ત્વતા દર્શાવવાનો છે. આમાં દર્શાવેલ ઘટનાઓ કોઈપણ વ્યક્તિ, સમુદાય અથવા સંસ્થા માટે અપમાનજનક નથી. જો કોઈ સમાનતા જોવા મળે તો તે માત્ર એક સંયોગ માનવો.
દર્શકોને વિનંતી છે કે આ સ્ટોરીને શૈક્ષણિક અને પ્રેરણાત્મક દૃષ્ટિકોણથી જ જુએ. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. જય હિન્દ, જય ભારત.